તો હાલમાં પ્રકાશ ઠાકોરે રોસ્ટિંગ વિડીયો બનાવ્યો છે, એ પણ જે સેલ્ફી સ્ટેન્ડમાં ભમતા હતા એમના ઉપર, કારણ કે એક હતો ઘાયલ આશિક ને એક હતો હિતેશ ઠાકોર, એમના ઉપર રોસ્ટિંગ વિડીયો બનાવ્યો છે કારણ કે એમની કોઈક ગલતી છે ત્યારે જ રોસ્ટિંગ વિડીયો બનાવ્યો છે. હા, તો પહેલાં તમે જોઈ લો, ઘાયલ આશિકના ફોલોવર 1,12,000 ફોલોવર છે, જે ઇન્સ્ટાગ્રામનો સ્ટાર છે. હિતેશ ઠાકોરના ફોલોવર છે 21,000. જે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે પ્રકાશ ઠાકોરના ફોલોવર તમે જોયા જ છે. તો મિત્રો, હાલમાં એમનો રોસ્ટિંગ વિડીયો બન્યો છે, હાલમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ છે. અને આ બધો વિડીયો કોના ઉપર બનાવે છે મિત્રો, તમને ખબર હોય તો તમે કમેન્ટ કરજો, બરોબર? કારણ કે કોના ઉપર આ રોસ્ટિંગ વિડીયો બનાવે છે, તો આપણે આ તમે વિડીયો પૂરો જોજો, કારણ કે પ્રકાશ ઠાકોરે રોસ્ટિંગ વિડીયો કેમ બનાવે છે, કારણ કે આ બે જણાની ગલતી છે, ઘાયલ આશિક ને હિતેશ ઠાકોરની, ત્યારે જ આ પ્રકાશ ઠાકોરે રોસ્ટિંગ વિડીયો બનાવે છે. તો આપણે વિડીયો પૂરો જોઈશું, બરોબર? તો ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી જોજો તમે. નમસ્કાર મિત્રો, આખા વારાના મેળાની અંદર જેને ઠાકોર સમાજનું ખૂબ ગૌરવ વધાર્યું હોય એવા અમારા બેન બેન ની અમારા ભાઈનો પેલો વિડીયો જોવો. આ તો ખાલી સેમ્પલ છે, ટેલરમાં તો તમે અનેક વિડીયો જોયા હશે. ફક્ત વરાણા મેળાનું નહીં, પણ સાહેબ ખોડિયાર માનું પણ નામ વધાર્યું, સમાજ ઠાકોર સમાજનું પણ નામ વધાર્યું. મારા ભાઈને કહેવા માંગીશ કે ભાઈ, 100 રૂપિયામાં કદાડે પોતાની ઇજ્જત આબરૂ ના વેચો. શા માટે તમને કહું છું કે મારો કહેવાનો અધિકાર નથી, પણ સાહેબ અમે સમાજ લેવલનું કામ કરીએ છીએ, એટલે તમે આ ધંધા તમે કરો અને બધું વાપરવાનું અમારે સમાજ લેવલનો કંઈક વિડીયો બનાવવો હોય તો કઈ રીતના બનાવો, તમે તમારી રીતે વિચારો. મારી તો આગેવાનને વિનંતી છે કે મારા ભાઈબંધને સમાજ રત્ન તો આપવામાં આવે, પણ સાથે સાથે મારા ભાઈબંધ જોડે જે વિડીયો બનાવીને ગયા છે એમને ગુજરાતનો બેસ્ટ ક્રિએટર રત્ન આપવામાં આવે એવી વિનંતી કરું છું. ખીજામાં 1 રૂપિયો ના હોય ને તો 10મા ભાગે અથવા 5મા ભાગે ભાગ બાંધી લેજો, પરંતુ 50-100 રૂપિયામાં ઇજ્જત અને આબરૂ ના વેચતા. ખોટું લાગે તો નાનો ભાઈ સમજીને માફ કરજો. જય માતાજી. તમે સેલ્ફી સ્ટેન્ડના બેન બેન ને અમારા ભાઈનો વિડીયો કાલ જોયો છે. હવે મિત્રો, 15 દિવસ પહેલા આપેલું મારું ભાષણ સાંભળો. મારી બેન, આ બાબતનો અમારે બીજો વિડીયો બનાવવો હોય અથવા સમાજની કંઈક મોટી મીટિંગ હોય તો આ વિશે બોલવું હોય તો અમે બોલી શકીએ ખરા. તમારા ધંધા ઉપર લાગેલી મહેનત તો કોઈ નહીં જોવે, પરંતુ તમારા થયેલા આબરૂના ધજાગરા આખી દુનિયા જોશે. બાકી બેન દીકરી ઉપર સાહેબ અમારે બોવી ચડાવવી પડે ને, તો અમારાથી મોટો કોઈ બાયલો નથી. અમે કેમ કહીએ છીએ કે સાહેબ, આપણો સમાજ શું છે એ થોડું ઘણું જોઈ અને વિડીયો બનાવો. મારી બેન, ઓઢણી ઓઢું ને ઉડી જાય એ આપણા ગીત નથી. આપણી ધરતી ઉપર તો ઓઢણી ઉડે ને તો એના ખીલ્લા ધરબી દેવામાં આવે, એ છીએ અમે. જય માતાજી મિત્રો, આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ એક આજે વાત કરવી છે. આપણી સમાજનો એક યુવાન એની વાઈફને લઈને વરણાના મેળામાં જાય છે, બરોબર? ફરવા જતો તો સારું, પણ એક મશીન લઈ અને જાય છે વિડીયા બનાવવા માટે કે ભાઈ 100 રૂપિયા આપીને વિડીયો બનાવો. સમાજના ધજાગરા કરી રહ્યો છે, સમાજની ઇજ્જતના ધુમાડા કાઢી રહ્યો છે, બરોબર? આને કોઈ ભાઈ કહેતું કેમ નથી? આ વસ્તુ યોગ્ય નથી. અને આ વિડીયા આવી રીતે ભાઈ ધંધા ના થાય, ધંધા છે બજારમાં ઘણા બી કરવા હોય તો તારે, બરોબર? તારાથી થાય તો ઠીક છે, ના થાય તો આખી સમાજને કલંક થાય એવું કામ ના કર. મહેરબાની કરીને ઘરે રહે. અને તોય બી તને એવું લાગતું તો કામકાજ તારી પાસે ના હોય કે ભાઈ નથી કામ, તો કોઈની જમીન વાય, ગમે તે જે તે ગમે તે કર, બસ સમાજની ઇજ્જતના ધમાડા થાય એવું કામ ના કર. અને તારા સ્વાર્થ ખાતર, તારા ભલા માટે થઈ અને આખી સમાજને ઉભળવું પડે છે, આખી સમાજને કલંક લાગે છે. જય માતાજી. નમસ્કાર મિત્રો, આખા વારાણા મેળાની અંદર જેને ઠાકોર સમાજનું ખૂબ ગૌરવ વધાર્યું હોય એવા અમારા બેન બેન ની અમારા ભાઈ